નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત વિશે અભ્યાસ કરીશું. તો આપણે ધોરણ 9 માં સંખ્યા પદ્ધતિ ચેપ્ટર ઉપર છે વાત કરતા હતા. તેમાં છે આપણે સ્વાધ્યાય 1.3 ઉપર છે આપણે આવી ગયા. સ્વાધ્યાય 1.3 છે એ દશાંશ અભિવ્યક્તિ અને વાસ્તવિક સંખ્યાઓ પર આધારિત જે ટોપિક છે એની પર આપણે જોતા હતા. ત્યાર પછી છે એનો ચોથો એક્ઝામ્પલ છે. ચાર એક્ઝામ્પલ છે. આપણે પહેલી વસ્તુ છે એમાં એક પ્રકારના એક્ઝામ્પલ જોઈએ તો આપણે એવા જોયા કે તમને છે એ અંશ અને છેદવાળી સંખ્યા આપી હોય એટલે કે p/q સ્વરૂપ આપ્યું હોય તો એને છે આપણે શું થશે દશાંશ અભિવ્યક્તિ દર્શાવવાની એટલે કે એનો ભાગાકાર કરી અને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવવાનું અને ત્યારબાદ છે આપણે નક્કી કરવાનું કે કઈ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. એક પ્રકારના આવા ક્વેશ્ચન હતા. ત્યાર પછી સેકન્ડ છે એ વાત તમને દશાંશ અભિવ્યક્તિ આપી હોય એને આપણે છે p/q સ્વરૂપ એટલે કે સમય સ્વરૂપમાં છે દર્શાવવાનું હોય છે. તો આવા એક્ઝામ્પલ આપણે જોયા હતા. ત્યાર પછી હવે થોડાક છે એ અલગ અલગ એક્ઝામ્પલ છે એને આપણે છે એ આગળ જોઈએ. તો ચોથો એક્ઝામ્પલ છે આપણો એવું કીધું છે કે 0.9999 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી છે એને p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે અને અવલોકન કરવાનું છે. તો પહેલી વાત કે 0 પોઈન્ટ પછી જે છે 999 એ શું થાય છે તો કે 9 જે છે વેરીએબલ એ શું થાય છે રિપીટ થાય છે એટલે કે હું આ સંખ્યા જેને આપ લખું તો આવી રીતે લખી શકાય એટલે કે શું થશે અનંત અને આવૃત છે. અનંત અને આવૃત છે એટલે આપણે એને સમય સ્વરૂપમાં p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. જો એ શું થશે તો આ અનંત અને આવૃતમાં ન હોય તો આપણે એને દર્શાવી શકીએ નહીં. તો શું થશે તો કે અહીંયા છે આપણે આ જે આન્સર મળે છે કે જે આ વાત થાય જેની પર આપણે સેમ એક્ઝામ્પલ છે જોઈ ગયા. શું થશે તો કે હવે આપણે છે પહેલું કામ શું કરશું તો કે ધારો કે શું કરશું તો કે જે સંખ્યા આપી છે x બરાબર એ આપણે ધારી લઈએ. આને આપણે ધારી લીધી છે. તો ધાર્યા પછી શું કરશું તો કે જે ડિજિટ આપણે વાત કરી લાસ્ટ ટાઈમ કે જે ડિજિટ છે રિપીટ થાય છે એ કેટલા છે તો કે અહીંયા શું થશે 9 છે એ રિપીટ થાય છે. તો એક અંકની સંખ્યા જે રિપીટ થાય છે તો શું કરશું બંને સાઈડ છે 10 વડે ગુણાવશું. બંને બાજુ 10 વડે ગુણાતા બંને સાઈડ 10 વડે ગુણાવશું એટલે આ સાઈડ શું થઈ જશે 10x. અહીંયા શું થઈ જશે હવે આપણે ડાયરેક્ટ સ્ટેપ મૂકીશું તો અહીંયા શું થશે 9.0 સોરી 9.999 આવું થશે. હવે શું થશે તો કે હવે આપણે આગળ જઈએ તો શું થશે આપણે અહીંયા 10 વડે ગુણ્યું. હવે આપણે આગળ જશું તો આગળ જઈએ એટલે શું થશે આ થશે 10x અને આને હું શું કરીશ તો કે જે તમે ધારણા કરી છે આપણી જે ધારણા છે એના સ્વરૂપમાં મારે સેટ કરવાનું છે. તો સિમ્પલ છે અહીંયા શું કરી નાખશો ભાઈ 9 પ્લસ આવું કરી નાખું 0.999 ઇન્ફાઇનાઇટ સુધી તો ઓકે છે. આ બંનેનો સરવાળો કરશો એટલે શું થશે ઉપરની સંખ્યા મળી જશે. હવે શું થશે તો કે ભાઈ આ તો 10x ઓકે આ 9 અને આના બરાબર શું લખી શકાય તો કે આના બરાબર x લખી શકાય. હવે હું x ને આ સાઈડ લઈ આવીશ તો શું થશે 10x - x બરાબર આ સાઈડ શું હશે 9. તો આ શું થશે 9x આ બધું 9 તો x બરાબર આવશે 9/9 ઇક્વલ ટુ શું થશે 1. તો હવે જો આપણે અવલોકન આગળના અવલોકન કે કરવાનું કીધું નહોતું પણ અહીંયા અવલોકન છે આપણે કરવાનું કીધું ભાઈ સમય સ્વરૂપતા એટલે કે 1/1 પણ કહી શકીએ. તો સમય સ્વરૂપ આવું છે અને એને દશાંશ અભિવ્યક્તિ આવી છે તો એ શું કહેવા માંગે છે તો કે આ શું થશે 0.9999 ઇન્ફાઇનાઇટ સુધી છે એમાં છે અને એમાં અને +1 માં એટલો ચેન્જ છે તો કે આપણે જોઈએ તો શું થશે 0.0000001 આપણે છે એવું કેવું હોય તો કહી શકીએ. તો એમાં ફોર એક્ઝામ્પલ શું થશે કે આવું છે 0.00001 ફોર એક્ઝામ્પલ આટલો છે એમાં ડિફરન્સ છે આ બંનેમાં. then શું થશે કે આ જે સંખ્યા છે 0.00001 એ શું થશે તો કે નેગ્લિજિબલ છે એટલે કે અવગણી શકાય એવી છે. એટલે કે આ સંખ્યા છે એ શું થશે કે આ બંને ભેગી થઈને એક બનાવે પરંતુ આ સંખ્યા નથી તો એ કેવી છે નેગ્લિજિબલ છે કે આપણે છે એને શું કહી શકીએ તો કે અવગણી શકીએ એવી સંખ્યા છે.
માટે શું થશે કે આ કિંમત છે કોના 1 ની બરોબર આપણે કહી શકીએ એટલે જ આપણે અવલોકન કરવાનું કીધું છે કે ભાઈ ક્યારેક છે આવા કેસમાં આપણી પાસે આવો જવાબ પણ આપણને મળશે તો કે શું થશે એ વેલ્યુ છે એ બહુ જ નાની હોય એટલે કે આપણે એને અવગણી શકીએ એટલી હોય એટલે શું થશે આ તફાવત છે આપણને જોવા મળતો હોય છે તો આપણો ફોર્થ એક્ઝામ્પલ હતો ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એ જોઈએ ત્યાર પછીનું એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે સિમ્પલ ભાગાકાર જ કરવાનો છે એમાં એવું કીધું છે કે પાંચમું એક્ઝામ્પલ 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત થતી સંખ્યા કેટલી એટલે કે આપણે સિમ્પલ જોઈએ તો ભાઈ 1/17 એટલે કે 1 ભેગા 17 કરીએ તો એનામાં જે ભાગફળ મળશે એનું પુનરાવર્તન ક્યારે થશે એવું કહે છે તો સિમ્પલ આપણે છે આવું કરવાનું છે અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 17 આપણું ભાજ્ય છે એ 1 છે અને ભાજક છે એ શું છે 17 છે તો સિમ્પલ ખાલી ભાગાકાર કરવાનો છે ઝડપથી જે આપણે ભાગાકાર છે જોતા જઈએ તો પહેલા શું થશે પહેલા ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ તો કે 10 હજી 10 છે મોટા એટલે શું થશે અહીંયા આવી રીતે થશે તો હવે અહીંયા 0 મૂકીએ છે અહીં શું આવશે અહીંયા 100 થઈ ગયા છે હવે ભાગ ચાલશે તો કે શું થશે 17 5 85 તો 100 માંથી 85 જશે એટલે કેટલા આવશે 15 હવે શું થશે તો કે 15 થી ફરીથી ભાગ નહીં ચાલે શું કરશું શૂન્ય મૂકશું ત્યાર પછી તો કે 17 8 17 ગુણ્યા 8 કરશું એટલે શું થશે 136 તો 17 8 થી ભાગ ચલાવીએ શું થશે ફરીથી આપણે જોશું તો અહીંયા છે શું આપણી પાસે વધશે તો કે 136 એટલે 14 છે વધશે શું થશે 14 છે બાદબાકી કરશું બંનેની એટલે આપણી પાસે વધશે 14 ફરીથી ભાગ નહીં ચાલે 0 મૂકશું ફરીથી ક્યાંથી ભાગ ચાલશે 136 કેટલા વધશે તો કે 40 માંથી 136 એટલે હવે કેટલા વધશે ખાલી 4 વધશે હવે 4 વધશે અહીંયા શું થશે 4 વધશે ફરીથી શું કરશું 0 મૂકશું 0 મૂકશું એટલે શું થશે હવે ભાગ ચાલશે તો 17 દુ 34 એટલે કેટલા વધશે આપણી પાસે છે આવશે 6 વધશે આપણી પાસે વધશે 6 ફરીથી છે શું કરશું તો કે એના માટે છે શૂન્ય એડ કરશું 17 તેરી 51 થી ભાગ ચલાવશું એટલે શું થશે આપણી પાસે 9 વધશે ફરીથી 0 મૂકશું 17 5 85 શું થશે 5 વધશે ત્યાર પછી શું કરશું તો કે ફરીથી 0 મૂકશું એટલે 17 દુ 34 ત્યાર પછી શું થશે તો કે અહીંયા છે 6 વધશે સોરી અહીંયા શું વધશે 16 વધશે ફરીથી શું કરશું તો કે 16 વધશે 1 મિનિટ અહીંયા છે 9 વધશે 0 એડ કરશું 85 ઓકે 50 5 વધશે 0 ઓકે ત્યાર પછી જે શું થશે તો કે હવે 16 વધે છે આપણી પાસે તો કે 16 ભાગ નહીં ચાલે એટલે શું કરશું 0 એડ કરશું હવે 0 એડ કરશું એટલે શું થશે તો કે 160 એટલે શું થશે 17 નવા થી ટ્રાય કરીએ 17 નવા છે એ શું થશે તો કે 153 17 નવા 153 ત્યાં શું થશે તો કે 7 છે એ વધશે આપણી પાસે ફરીથી જઈ શું કરશું તો કે 0 એડ કરીએ 0 એડ કરશું એટલે શું થશે 17 ચોક થી ભાગ ચાલશે 17 ચોક છે 68 ત્યાર પછી ત્યાં શું વધશે તો કે આપણી પાસે વધશે 2 ફરીથી 0 એડ કરશું એટલે 17 1 17 3 વધશે
શું એડ કરશું 0 17 નું 34 વધી જશે એટલે 17 એકા 17 અહીંયા શું વધશે તો કે ફરીથી આપણી પાસે છે ઈ 13 વધશે ઓકે 13 વધશે 13 વધશે પછી શું થશે ભાગની ચાલે 0 એડ કરશું 0 એડ કરશું એટલે 130 તો 130 માટે આપણે શું કરશું 17 સત્તા 119 એટલે 119 એટલે અહીંયા આપણી પાસે વધશે 11 ફરીથી જઈશું કરશું 0 એડ કરશું 0 એડ કરશું ત્યારે શું થશે 17 6 102 તો આપણી પાસે શું વધશે 8 વધશે 0 એડ કરશું બરોબર 0 એડ કરશું ત્યારે શું થશે તો કે આપણી પાસે 80 આન્સર આવે ફરીથી જઈશું કરશું 17 ચોક 68 અહીંયા શું થશે તો કે આ બંનેની બાદબાકી કરશો એટલે 12 વધશે ફરીથી શું કરશું તો કે હવે છે આપણે 0 એડ કરશું 0 એડ કરશું એટલે શું થશે 17 120 છે હવે 120 છે તો આપણી પાસે શું આન્સર આવશે 17 સત્તા થી ભાગ ચલાવશું એટલે 17 સત્તા છે ઈ 119 અને અહીંયા શું થશે 0 0 તો આટલું આપણું જે આન્સર છે ભાગાકારની પ્રક્રિયા છે જો આપણે બધા જ પોતપોતાની રીતે છે ટ્રાય કરશું થોડુંક છે લાંબુ છે એક્ઝામ્પલ બરાબર કે ખાલી ભાગાકાર છે સિમ્પલ 17 એકમ ઘડીઓ આવડતો એટલે ક્લિયર છે તો આટલી પ્રોસેસ છે કરવાની હું અહીંયાથી અટકાવી શું કામ કરું છું તો કે મેં પ્રોસેસ ચાલુ ક્યાંથી કરી હતી 1 થી પાછી ક્યાં આવી ગઈ 1 તો શું થશે આ બધું છે એ રિપીટ થશે તો મારો શું થશે અહીંયાથી એટલે કે આ આંકડા આવ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આંકડા કેટલા છે 16 આંકડા છે તો 16 આંકડા પછી મારો હવે જે આન્સર છે એ શું થશે આપણો જે ભાગફળ છે એ પુનરાવર્તિત થશે શું જોઈએ ફરીથી આ તમે 0 એડ કરશો ભાગ નહીં ચાલે એટલે શું કરશો ભાગફળમાં 0 મૂકશો ફરીથી પાછો 0 એડ કરશો ત્યાર પછી શું થશે 85 થી ભાગ ચાલશે એટલે 85 થી ભાગ ચલાવશો તો આપણો આન્સર છે એ આવશે આ આન્સર આવશે અને આપણો બીજો આન્સર શું થશે કે અહીંયા 16 આંકડાઓ પછી એટલે કે દશાંશ ચિહ્નના 16 આંકડાઓ પછી જે 17 નો આંકડો છે ત્યાંથી શું થશે ફરીથી આપણા જે ભાગફળના જે આપણા છે અથવા દશાંશ અભિવ્યક્તિના જે આંકડાઓ છે એ શું થશે પુનરાવર્તિત છે એ થશે તો આવી રીતે છે આપણે સિમ્પલ ભાગાકારની રીતે કહી શકીએ ત્યાર પછી છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈ ગયા છે એવો છે કે ભાઈ કોઈ બે સંખ્યા આપી હોય એની વચ્ચેની છે એ શું થશે સમય સંખ્યાઓ છે મેળવવાની છે અસમય સંખ્યા 5/7 અને બીજું મારી પાસે છે 9/2 તો સિમ્પલ છે આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું કે બંનેના ભાગાકાર કરાવી દો બંનેને ભાગાકાર કરાવીને આપણે જે મળે એની ઉપર છે એ કામ કરશું 5 અહીંયા થશે 7 શું કરશું તો કે અહીંયા પેલા 0 ત્યાર પછી શું થશે અહીંયા 0 મૂકશું 27 49 10 આપણો એક આન્સર આવશે ભાગની ચાલે 0 મૂકશું 7 એકા 7 3 વધશે 0 એડ કરશું 7 તેરી 21 શું વધશે તો કે 9 વધશે 9 વધશે ઓકે તો કે અહીંયા શું કરશું 7 ચોક ને 28 થી ભાગ ચાલશે એટલે 28 અગેન આપણી પાસે 2 વધશે ભાગની ચાલે 0 મૂકશું ત્યાર શું થશે અગેન જોઈએ તો 7 દુ 14 એટલે અહીંયા વધશે 6 મૂકશું ત્યાર પછી શું થશે કે 0 એડ કરશું હવે 0 એડ કરીએ એટલે શું થશે 7 18 ને 56 અહીંયા 56 એક મિનિટ શું થશે પેલા અહીંયાથી આવી રીતે એક વધશે 0 એડ કરશું 7 એકા 7 3 વધશે 0 એડ કરશું 7 ચોક 28 ઓકે તો આવી રીતે છે આપણે જતા જઈશું કે અહીંયા 56 આવશે ત્યાર પછી શું થશે તો કે આપણો એક્ઝામ્પલ છે એમાં વધશે 4 હવે 4 વધશે એટલે શું કરશું ફરીથી છે આપણે 0 એડ કરશું 7 5 35 ફરીથી શું થશે 5 તો આપણો જે આન્સર છે આનો
શું આવશે 0.714285 અને આ છે એ કેવા આવશે રિપીટિંગ તો અહીંયા 5 આવી ગયા એટલે હવે આ આંકડાઓ છે એ શું થશે રિપીટ થતા રહેશે ત્યાર પછી સેમ પ્રોસેસ છે એના માટે કરવાની હોય તો એના માટે પ્રોસેસ કરશું શું થશે 9 અહીંયા અને 11 એટલે કે 9 છે આપણા ભાજ્ય છે અને 11 છે ભાજક છે તો શું થશે 0 મૂકશું એટલે અહીંયા 11 88 આપણી પાસે વધશે 2 0 મૂકશું 11 એકા 11 તેનો આન્સર આવશે 9 તો હવે આપણે જોઈએ તો શું થશે 9 થી ફરીથી 0 મૂકશું 11 88 એટલે આ શું આવશે આ રીતે ચાલુ રહેશે તો આપણો આ આન્સર છે શું આવશે 0.81 પછી શું આવશે રિપીટ થતું જશે તો હવે આપણે છે આ ખાલી બે કિંમતો મેળવવા પછીની વાત કરીએ તો આની વચ્ચે છે આ બેની વચ્ચે 3 શું તમે જેટલી મેળવવી હોય એટલી સંખ્યા મેળવી શકો તો કે આની વચ્ચે એક એક આંકડાનો ચેન્જ કરતા જાવ 7 થી 8 સુધી બરાબર એક એક આંકડાનો મતલબ અસંખ્ય સંખ્યાઓ તમને મળે હવે આ આંકડો છે આ બંનેમાં શું થશે બંનેની વચમાં એવો આંકડો આપણે થી ન આવી જાય પણ 9 આવતા હોય 0.9 શું થશે બંનેની બહારની વાત આ બંનેની વચ્ચે લેવાનું છે એટલે શું થશે કે અહીંયા 7 રહે ને અહીંયા 8 રહે પોઈન્ટ પછી એની પાછળ છે કોઈ પણ આપણે આંકડા લગાડી દે એટલે શું થશે એ બધી આપણી માંગેલી સંખ્યાઓ થશે તો આવી રીતે છે શું કરવાનું છે સિમ્પલ હતું ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એમાં એવું કીધું છે કે સમય અસમયમાં નિરૂપણ કરવાનું છે વર્ગીકરણ કહીએ સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું છે મારી પાસે સંખ્યાઓ થોડીક છે પહેલી સંખ્યા છે √23 બીજી સંખ્યા છે √225 ત્રીજી સંખ્યા છે 0.3796 ત્યાર પછી છે 7.47847 ત્યાર પછીની સંખ્યા છે 1.10 100 1000 10,000 up to infinite સુધી આવી છે તો આ પાંચ સંખ્યાઓ છે એને મારે છે સમય અસમયમાં વર્ગીકૃત કરવી છે તો પહેલી વસ્તુ છે શું થશે તો કે આપણે છે એના માટે પહેલી સંખ્યા લઈએ 23 તો 23 છે એનું વર્ગમૂળ નીકળશે નહીં આપણે પહેલા વાત કરી હતી વર્ગમૂળ છે એ કાઢી ન શકાય સિમ્પલી પોઈન્ટમાં નીકળતું હોય તો શું થશે કેવી રીતે સંખ્યા તો કે વર્ગમૂળમાં 23 છે શું થશે અસમય સંખ્યા છે ફાઇનલ તો કે ચાલો ડન 225 તો 225 તો આપણે માટે જાણીતી સંખ્યા જે શું છે 15 નો વર્ગ છે એટલે કે 225 ને આપણે લખવું હોય તો આમ 15 નો વર્ગ અથવા એનું વર્ગમૂળ કાઢશું એટલે શું થશે 15 થશે તો 15 થયેલા છે તો હું એક લખી નાખું તો આન્સર છેદવાળી સંખ્યા થઈ ગઈ તો આ સંખ્યા છે કેવી છે કયા ભાગમાં આવશે સમયના ભાગમાં આવશે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે આવશે 0.3796 આપણે વાત કરી હતી જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે હંમેશા કેવી હશે સમય સંખ્યા હશે તો આ પણ છે એ ક્યાં આવશે 0.3796 એ શું આવશે સમયમાં જો આપણે થોડું સમજવાનું છે કેવી સંખ્યા સમયમાં આવશે કેવી અસમયમાં આવશે એ જ જોવાનું એટલે કે આ કેવી કહેવાશે શાંત દશાંશ તો શાંત દશાંશ છે એ શું થશે સમયમાં જશે ત્યાર પછી શું થશે તો કે આ મેડમ આવું છે 7.478478 હવે જોઈએ તો શું થશે તો કે અનંત અને અવરોધ છે આવી છે સંખ્યા 7.478478 તો કે આ છે આ ત્રણ આંકડા છે શું થાય છે રિપીટ થાય છે તો રિપીટ થાય છે એટલે કેવી સંખ્યા છે તો અનંત અને અવરોધ છે અનંત અને અવરોધ છે તો અનંત અને અવરોધ સંખ્યા કેવી હોય તો કે અનંત અને અવરોધ છે તો એ કેવી હોય સમય સંખ્યા હોય કેવી હશે સમય સંખ્યા હશે અને ત્યાર પછીની સંખ્યા છે એ તો સિમ્પલ શું થશે અનંત અને અનાવૃત અનંત અને અનાવૃત આ સંખ્યા કેવી છે અનંત અવૃત આ કેવી છે અનંત અનાવૃત બંને સિમ્પલ વાત છે તો આ જે વાત છે એ શું થશે સમય અને સમયનું વર્ગીકરણ કરવાનું તો કે દશાંશ હોય શાંત દશાંશ હોય તો પણ એ સમય કેવા છે વર્ગમૂળ નીકળી શકતું હોય કોઈ ધન વાસ્તવિક સંખ્યામાં તો પણ શું થશે
સમય છે ત્યાર પછી છે અનંત અને અવૃત્તમાં જ હોય તો પણ છે એ સમય સંખ્યા છે. શું થશે વર્ગમૂળ છે એ આપણે પોઝિટિવ નંબર્સમાં અથવા પોઝિટિવ નંબર ન કહી શકાય પણ દશાંશમાં ન મળે અને આપણને પૂર્ણાંક સંખ્યામાં મળે એવી શું થશે ન હોય આનું આપણને પૂર્ણાંક સંખ્યા નહીં મળે ત્યારે શું થશે તો કે અનંત અને ન હોય તો પણ શું થશે અસમયમાં છે એનો સમાવેશ થશે. તો સમય અને અસમય માટે આવું તો આપણું સ્વાધ્યાય 1.3 છે અહીંયા છે કમ્પ્લીટ થાય છે. આના માટે કોઈ પણ ડાઉટ કંઈ પણ ક્વેરી હોય તો આપણે છે કમેન્ટ બોક્સમાં છે આપણે જરૂરથી છે એ ક્વેશ્ચન પૂછશું. તો આજના માટે આટલું રાખીએ મળીએ નવા વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.